હેલો ફ્રેન્ડ્સ, નેહા કિચનમાં તમારું સ્વાગત છે। તો મેં અથાણાની જે પ્રોસેસ કરું છું એમાં આજે બીજો દિવસ છે। જ્યાં સુધી મરચાં અને કેરી સુકાય ત્યાં સુધી આપણે મેથીનો બોળાની વઘાર કરવાની તૈયારી કરી લઈએ। તો મેં અહીંયા બધા મસાલા તૈયાર કર્યા છે। એમાં મેથી છે, હિંગ છે, લવિંગ છે, વરિયાળી છે, કાશ્મીરી લાલ મરચું છે, મરીનો ભૂકો કરેલો છે અને હળદર છે, તજ છે અને રેગ્યુલર જે આપણે મરચું યુઝ કરતા હોઈએ અને મીઠું છે અને આખા મરી છે। તો આવું એક મોટું તપેલું લેવાનું છે। એમાં મેથીનો બોળો આવી રીતે ઉમેરી દેવાનો છે અને પછી બધા મસાલા ઉમેરવાના છે। એમાં આખા મરી પહેલા, પછી લવિંગ છે અને તેલ ગરમ થઈ ગયું છે તો હું એને બંધ કરી દઉં છું અને પછી અહીંયા પાછા મસાલા કરું છું। તો એમાં વરિયાળી, મરી પાવડર આખા ભંગો રાખ્યો છે અને તજના ટુકડા કરી લીધેલા છે અને હવે હિંગ ઉમેરીશું। તો આવી રીતે બધા મસાલા સરસ રીતે કરી દેવાના છે અને ઉપરથી મીઠું ઉમેરી દેવાનું છે અને હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે। મેં પહેલાં ચેક કરી લીધેલું, મેથીનો બોળો અને લવિંગ ઉપર આવી ગયેલું। તો હવે એને બધા મસાલા જે કર્યા છે એમાં ઉમેરી દઈશું। આવી રીતે તમે જોઈ શકો છો સરસ રીતે। તો એને વઘાર કરી અને મેં 10 મિનિટ ઢાંકી દીધેલું અને પછી ચેક કરું છું તો સરસ મેથીનો બોળો અહીંયા વઘાર થઈ ગયો છે। એને ઠંડો થવા દેવાનો છે 2 થી 3 કલાક માટે અને થોડું એવું ગરમ રહે ત્યારે આપણે એમાં હળદર ઉમેરવાની છે। સાવ ઠંડુ પણ નથી થવા દેવાનું કેમ કે મેથીનો બોળો બહુ જ ગરમ હોય એટલે એને વાર લાગે છે ઠંડુ થતાં। તો મારે અહીંયા થોડું એવું ગરમ છે તેલ, ત્યારે ઉમેરું છું। અને જે રેગ્યુલર મરચું આપણે ખાતા હોઈએ એ છે અને આ છે કાશ્મીરી મરચું, આ છે રેગ્યુલર મરચું। એમાં આપણે જેટલું તીખું ખાતા હોય એટલું ઉમેરવાનું છે અને મસ્ત બોળો વઘાર્યો છે। થોડું મોળું લાગે એવું લાગે તો એમાં ઉપરથી થોડું મીઠું ઉમેરી દેવાનું અને તમે જો એક વખત આવી રીતે બોળોનો વઘાર કરશો તો આખું વરસ અથાણું સરસ રહે છે। અને હું ધાણાના કુરિયા ક્યારેય યુઝ કરતી નથી। ધાણાના કુરિયા યુઝ કરવાથી લાંબા ટાઈમે અથાણું કાળું પડી જાય છે એટલે એકલા મેથીના બોળાનો જ વઘાર કરું છું। એમાં ઉપરથી જે બચ્યું હતું એ મેં મરચું ઉમેરી દીધું છે અને થોડો ગોળ ઉમેર્યો છે જે અથાણાને બેલેન્સ કરી શકે। અને અહીંયા હું કોરી મેથી લઉં છું, એને ખાટા પાણીમાં 2 કલાક પલાળી દઉં છું। તમે જોઈ શકો છો આવી રીતે આ મેથી અથાણામાં ઉમેરવાની છે સરસ રીતે પલળી જાય પછી। તો ચાલો હવે મળીએ ત્રીજા પાર્ટમાં। તો મારા વિડીયો સારા લાગતા હોય, તમને મારી રેસીપી ગમતી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।